હાય વેરી ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. હું આલોક સર તમારો મોસ્ટ વેલકમ કરું છું બેટા. આ ચેનલ પર તમે જુઓ છો, વિડીયોને લાઈક સબસ્ક્રાઇબ કરો છો. જે સ્ટુડન્ટ હજુ સુધી કર્યા નથી સો પ્લીઝ એક રિક્વેસ્ટ છે, તમે પ્રાર્થના છે કે ચેનલને લાઈક સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. ઘણા બધા વિડીયો એના ઉપર લાવી દીધા છે બેટા. એ સેક્શનના લગભગ 40 પેપર અપલોડ થઈ ગયા છે બેટા. સો રિક્વેસ્ટ છે કે હજુ બી તમે કરતા રહેજો અને જલ્દીથી જલ્દી આપણે જે અમારી છે બોર્ડની એક્ઝામ પહેલા આપણે 5000 સબસ્ક્રાઈબર પૂરા કરવાના છે ટાર્ગેટ બેટા. સો રિક્વેસ્ટ છે કે તમને જો વિડીયો ગમતું હોય તો તમે લાઈક કરો અને બીજા ફ્રેન્ડ્સને પણ શેર કરો. મારા વિડીયોમાં શું હોય છે બેટા, હું ક્વોલિટી બેઝડ આપું છું અને 100% તમને કોન્ફિડન્સ આવશે કે યસ તમારે હમણાં જે એ સેક્શન કરે છે 24 માંથી 24 જ આવશે, રાઈટ? તો એવી પ્રિપરેશન કરીએ એમાં જેમાંથી 4 જે જોડકા છે ને એ 100% સાચા. જો તમે એક બે વખત ચેપ્ટર વાંચીને જશો 100% તમે કરીને આવશે. વિડીયોના છેલ્લે સુધી બના રહેજો, આપણે કરીશું. ચલો, જૂન આ છે બેટા જૂન 2025 નો બોર્ડનો પેપર છે, રાઈટ છે? ચલો અહીં થોડુંક એને ઉપર લઈ લઈશું. ઓકે, જો અહીં પહેલો પ્રશ્ન શું કહે છે, ક્વેશ્ચન નંબર 1, દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ આ છે, બરાબર? તો ચલો અહીં બંને એક તરફ છે બેટા, એટલે 2x વત્તા 3y - 4 બરાબર છે 0. એના નીચે લખીશું 3x વત્તા 9y - 12 બરાબર છે 0. જો બેટા એમાં કરવાનો રહેશે શું? ઓકે, તો ચેક કરવાનો છે. જો બેટા હંમેશા કાં તો સમીકરણને 2 વડે ગુણવામાં આવશે કાં તો 3 વડે. હંમેશા કોઈ પણ સવાલ જોજો, તમે મારા વિડીયો જુઓ ને એનાલિસિસ કરો, વિશ્લેષણ કરો કે બેટા કે હા ખરેખર સર સારું સમજાઈને બનાવે છે કે શું ખાલી ક્વેશ્ચન ટુ ક્વેશ્ચન બતાવે છે. જો બેટા આવી રીતના જેટલા બી ક્વેશ્ચન જોયા હશે એ કાં તો ડબલ હશે કાં તો એના 3 ગણા હશે, કાં તો એના 2 ગણા હશે કાં તો 3 ગણા. જો 2 તાલી 6, 3 તાલી 9, 4 તાલી 12, એટલે બધા સમીકરણમાં શું કર્યા છે? 2 વડે ગુણ્યા છે 3 વડે. તો જો બેટા આવું રહેશે તો શું લખી શકશું? જો બેટા એવી અલગ અલગ શરતો આવશે, પણ કાં તો 2 ગણા હોય કાં તો 3 ગણા હોય છે, અલગ અલગ પણ હોઈ શકે. જો બેટા અહીંથી 2 એકુ 2, 2 તાલી 6, ઓકે, 2 એકુ 2, 2 તાલી 6, 3 એકુ 3, 3 તાલી 6, 3 તાલી 4 એકુ 4, 4 તાલી 12, એટલે શું થશે બેટા? 1/3 બરાબર 1/3 બરાબર 1/3. બધું જ બરાબર આવતું છે. જો ચિહ્ન બી માઇનસ માઇનસ હતું પ્લસ થઈ ગયા, અહીંયા બંને પ્લસ છે, અહીંયા બી બંને પ્લસ છે. તો એવા કેસમાં શું મળશે? બધું જ બરાબર હોય તો શું લખી શકે? અનંત ઉકેલ. એટલે એના ઓપ્શન આવશે સી, અનંત ઉકેલ. ઓકે, સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ચલો બીજો પ્રશ્ન શું કે છે? દ્વિઘાત સમીકરણ 4x નો વર્ગ - 4x વત્તા 1 નું વિવેચક. જો બેટા પહેલા સૂત્ર લખી દો. છે 4x નો વર્ગ - 4x વત્તા 1 બરાબર 0. તો પેલા એને સરખાવશો. અહીં a ની કિંમત હોય, આ b ની કિંમત, c ની કિંમત. જો a એટલે x નો વર્ગ હોય તો જ a ની કિંમત, ખાલી x હોય તો જ b ની કિંમત, જેમાં x કશું નહીં હોય તે c ની કિંમત. d બરાબર સૂત્ર છે આપણી પાસે b નો વર્ગ - 4ac, 4ac, b નો વર્ગ - 4ac. b ની કિંમત કેટલી છે બેટા? -4 નો એનો વર્ગ -4, a ની કિંમત 4, c ની કિંમત 1, એટલે 4 ચૌક 16 -4 ચૌક 16, એટલે 16 - 16 શું આવશે? 0. એટલે d બરાબર શું મળી ગયું? 0. તો અહીં જવાબ જોઈએ તો b દેખાય છે, એટલે ક્વેશ્ચન નંબર 2 નો ઓપ્શન જે છે તો કઈ છે બેટા? બી ઓપ્શન છે, એ છે 0. એટલું ધ્યાન રાખજો.
રાઈટ છે બેટા? ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. આપણે જવાબ ચેક કરી લઈશું. બીજાને બી બરાબર 0 એક સાચું છે બેટા. ઓકે, ક્વેશ્ચન નંબર 3. ક્વેશ્ચન 3 કે છે કોઈ પણ સમાંતર શ્રેણી માટે એ કે પ્લસ 1 છે માઇનસ એ કે બરાબર શું થાય? જોજો બેટા, આને સમજવું થોડુંક છોકરા માટે અઘરું છે. એને એક્ઝામ્પલ સમજો તરત જ સમજાઈ જશે. ઓકે, એક વસ્તુ કે છે એટલે એ 9 લખવું એટલે કે બરાબર શું દીધું? કે બરાબર ધારી લો કે 9 લીધું છે. તો અહીં શું હશે? કે પ્લસ 1 એટલે અહીં એ 9 વત્તા 1 એટલે કે ની કિંમત કેટલી છે? 9. 9 વત્તા 1 એટલે શું બનશે બેટા? એ 10. એટલે આ એ 10 બનશે નહીં, આ એક 9 બનશે. તો આ સંખ્યા મોટી છે. ફોર એક્ઝામ્પલ ચલો 10 એ જ લઈ લઈશું. એ 10 એટલે એને એ 10 એટલે એ વત્તા 9 ટી માઇનસ અહીં શું છે? એ 9 છે. એ 9 તો શું આવશે? કાઉન્સમાં એ વત્તા 8 ડી બરાબર. જો અહીં લખવું હોય તો અહીં લખવું હશે તો તમે એ 10 માઇનસ એ 9 લખી શકશો. ઓકે, સમજવા માટે. હા, ઓકે, એ 10 ને એ પ્લસ 9 લખાશે. એ પ્લસ 9 ડી માઇનસ એ માઇનસ 8 ડી. બંને પ્લસ હતા, બંને માઇનસ થશે એટલે માઇનસ આ પ્લસ થી ઉડી ગયું. 9 માંથી 8 ડી નીકળી જશે તો ખાલી મળશે શું? ડી મળશે. ઓકે, ચલો 8 એટલે શું હશે? ઓનલી ડી. ડી કેવા દેખાય છે? ઓકે, ક્વેશ્ચન નંબર 3 નો શું જવાબ હશે બેટા? એ ઓપ્શન ડી. ઓકે, ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ઓકે, ત્રીજાનો એ ડી છે જવાબ. ઓકે, સાચું છે બેટા. ચલો ક્વેશ્ચન નંબર 4. ક્વેશ્ચન 4 માં શું કહે છે? બિંદુ -3 -4 નો ઉગમ બિંદુથી અંતર. ઘણા દાખલા એવા કરી લેતા. ઉગમ બિંદુનો યામ શું હોય? 0 0 એટલે એને કંઈ લેવાનું જ નહીં. આને x નો વર્ગ વત્તા y નો વર્ગ વર્ગમૂળમાં ડાયરેક્ટ કરી શકશો. વર્ગમૂળમાં શું હોય છે સૂત્ર? x નો વર્ગ વત્તા y નો વર્ગ. ક્યારે? જ્યારે ઉગમ બિંદુથી અંતર હોય કાં તો જ્યારે એક બિંદુના કેન્દ્ર 0 0 હોય ત્યારે. બસ અહીં છે x. x એટલે પહેલી કિંમત છે x. બિંદુ છે કઈ બેટા આપણી પાસે? -3 -4. ઓકે, અહીં -3 લખશો એનો વર્ગ કરશો વત્તા -4 લખશો એનો વર્ગ કરશો. ઓકે, 3 તાલી 9 વત્તા 4 ચૌક 16. 16 અને 9 કેટલા થશે બેટા? વર્ગમૂળમાં 25. 25 નો વર્ગમૂળ કેટલો નીકળશે? 5. એટલે એનું અંતર કેટલું આવશે બેટા? 5 પ્લસ નું. જો બેટા માઇનસ માઇનસ શું બની છે? 2 વખત ગુણાકાર કરશો એટલે પ્લસ બનશે એટલે બંને જવાબ પ્લસમાં જ આવશે. તો ચોથાનો જવાબ શું લખી શકશો તમે? ડી ઓપ્શન. ઓકે, સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ક્વેશ્ચન નંબર 5. એક મિનિટ, આનો જવાબ સાચું જ હતું ને બેટા? ડી બરાબર 5. હા, કે છે 1 માઇનસ સેક સ્ક્વાયર 60. જો બેટા ટેબલ પરથી જોઈને ટેબલની કિંમત મૂકવાનો રાખજો. 1 માઇનસ સેક 30. જો તમને યાદ નથી તો ટેબલ બનાવીને જ કરવાનો બેટા. સેક 30 ની કિંમત કેટલી આવે? સેક 30 સેક 60 સોરી સેક 60 છે વર્ગ 2 આવશે. શું આવશે બેટા? 2 સેક એનો કિંમત આવશે 2.
એનો વર્ગ છે એટલે વર્ગ થશે 1 માઇનસ 2 નો વર્ગ શું આવશે 4, 4 માંથી 1 જશે 3 માઇનસ નો છે એટલે એનો જવાબ શું આવશે બેટા? આ તો જવાબ છે એટલે પાંચમાનો જવાબ શું લખી શકશો? બી ઓપ્શન -3. ઓકે, ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. એમ હોય તો z માઇનસ એમ બરાબર શું થાય? આના મેં ઘણા બધા ટ્રિક્સ કીધું છે બેટા. સો ચલો આને ક્વેશ્ચન નંબર 6 મધ્યક એટલે x બાર, ઓકે, અને બહુલક એટલે z અને મધ્યસ્થ એટલે m નો રિલેશન શું હોય? ઓકે, ચલો તો આપણું સૂત્ર હશે z બરાબર 3m માઇનસ 2x બાર. આના મેં ઘણા બધા શોર્ટકટ કીધા છે બેટા. z માંથી કોને બાદ કર્યા છે બેટા? z માઇનસ x બાર. સો શું થશે? z માઇનસ જો x બાર કરશો તો આ સૂત્રમાંથી, ઓકે બેટા, માઇનસ આ સૂત્રને સૂત્ર લખ્યા, અહીં માઇનસ x કર્યો તો અહીં પણ માઇનસ નો x કરવા પડશે. ઓકે, તો અહીં 3m 2 અને 1 મળીને થશે 3x બાર. શું થશે? 3x બાર. ઓકે, અહીંથી 3 બંને બાજુ છે એટલે 3 થશે કોમન એટલે શું આવશે? m માઇનસ x બાર. એના શોર્ટકટ પર તમને કહી દેવા, હું ઘણા પેપર્સમાં મેં કીધું છે એટલે શું જવાબ આવશે? 3. તો અહીં શું છે? એ ઓપ્શન. એટલે છઠ્ઠાનો જવાબ શું લખી શકીએ આપણે? એ છે 3. આ આપણું જવાબ છે બેટા. ઓકે, બીજું તમને શોર્ટકટ ટ્રીક કીધું હતું કે z માંથી x થશે. જો બેટા ABCD લખતા જશો તો z શું છે? x થી બહુ દૂર આવશે એટલે છેલ્લે આવશે. z માંથી જો m બાદ હશે તો 2 આવશે, કેમ કે m પહેલા આવશે. એવું ટ્રીક ધ્યાનમાં રાખજો. જો પહેલા આવશે તો m આવશે, તો m માંથી z માંથી m બાદ કરશો તો અહીંયા 2 આવશે. z માંથી x બાદ કરશો તો શું આવશે? 3. આવી રીતે બી કરી શકો, કાં તો આવી રીતે તમે કરી શકો. આના પરથી 2 થી 3 સૂત્રો બને છે બેટા. ગાલા અસાઇનમેન્ટ પેપરમાં મેં કરાવ્યા છે એટલે તમે તે જઈને જુઓ. એમાંથી 3-4 સૂત્ર બને છે, 3-4 સૂત્ર બધા જ કરાવ્યા છે. ચલો પ્રશ્ન નંબર 7. નીચે આપેલા વિધાનો સાચા બને તેમ કૌંસમાં આપેલા જવાબમાંથી યોગ્ય જવાબ પસંદ કરી લખો. પ્રશ્ન નંબર 7 થી લઈને 12 દરેકનો એક ગુણ છે. ચલો અહીં થોડુંક ઉપર કરી દઈશું. ઓકે, ચલો પ્રશ્ન નંબર છે બેટા આપણી પાસે, એક જ મિનિટ. પ્રશ્ન નંબર, ચલો એમાં ગુસા શોધવાનો છે 11 અને 13 નો. ઓકે, ચલો સો અહીં બંને સંખ્યા કેવી છે? અવિભાજ્ય છે. ક્વેશ્ચન નંબર 7, 11 અને 13 નો ગુસા કેટલા આવશે? જો બેટા આના અવયવ પાડશો તો 1 ગુણ્યા 11 લખી શકશો ને અહીં 1 ગુણ્યા 13 લખી શકશો. એટલે એમાં કોમન HCF જે છે 1 મળી શકશે, 1 મળશે. એટલે HCF શું થશે બેટા? 1. બીજું વસ્તુ ધ્યાન રાખજો, આ અવિભાજ્ય સંખ્યા છે. હંમેશા દુનિયાની કોઈ પણ 2 સંખ્યા હોય, 3 સંખ્યા હોય, 4 અવિભાજ્ય સંખ્યા કેમ ન હોય? 2 સંખ્યાનો, 3 સંખ્યાનો, 4 સંખ્યાનો અવિભાજ્ય સંખ્યાનો ગુસા હંમેશા શું આવશે? 1. અને લસની વાત કરશું એનો ગુણાકાર. 2 સંખ્યા છે તો 2 સંખ્યાનો ગુણાકાર, 3 સંખ્યા છે 3 સંખ્યાનો ગુણાકાર. એટલું ધ્યાન રાખજો. તો એનો શું આવશે જવાબ? 1. એટલે એનો 7માનો જવાબ શું આવશે? HCF બરાબર શું આવશે બેટા? 1. ઓકે, ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ક્વેશ્ચન નંબર 8, દ્વિઘાત બહુપદી ax નો વર્ગ શું છે? ax નો વર્ગ વત્તા bx વત્તા c ના શૂન્યનો ગુણાકારનો સૂત્ર શું થશે? એકદમ હાવ સહેલામાં સહેલો શું? જો બેટા એના 2 સૂત્રો છે. એક છે શૂન્યનો સરવાળો અલ્ફા વત્તા બીટા. એટલે સરવાળો એટલે કેમ? સરવાળો કેમ? કેમ કે આ અલ્ફા અને બીટા વચ્ચે સરવાળો અને નિશાની છે એટલે શું નામ અપાયો? શૂન્યનો સરવાળો. અને બીજું વસ્તુ બનશે ગુણાકાર. જો 2 વસ્તુ હશે, અલ્ફા અને બીટા વચ્ચે કોઈ ચિહ્ન નથી એટલે શું કહેવાય? એને શૂન્યનો ગુણાકાર. ઓકે,
જો એને સૂત્ર કઈ રીતે છે બેટા, આ એને ઉચકીને એને ઉઠાવો અને બી ના છેદમાં નાખી દો એટલે બનશે બી ના છેદમાં એ જ વસ્તુ ઉચકીને સી ના છેદમાં નાખી દો, રાઈટ. તો જોજો બેટા આ થઈ ગયા. સો એના માટે હમણાં ધ્યાન રાખજો, આ પહેલો જો સૂત્ર બનશે બી ના છેદમાં એ માઇનસમાં આવશે, પહેલી કિંમત માઇનસમાં, બીજી કિંમત પ્લસમાં, એટલે સી ના છેદમાં એ આપણે માંગેલ જવાબ શું છે બેટા, આ ઓપ્શન છે. એટલે 8માનો જવાબ શું મળશે તમારે, આ આન્સર કહેવાશે. અને અહીં આવશે શૂન્યનો ગુણાકાર સી ના છેદમાં એ. શું લખશો, સી ના છેદમાં એ. ઓકે, ચલો ઓકે. હમણાં જોઈશું આપણે પ્રશ્ન નંબર 9. ક્વેશ્ચન નંબર 9 છે, ગણિતના 50 ગુણના પ્રશ્નપત્રમાં કોઈ વિદ્યાર્થીને 0 ગુણ મળે તેની સંભાવના કેટલી? જો બેટા શું કહે છે, 50 ગુણનો પરીક્ષા છે ને 50 માંથી તમારે 0 માર્ક્સ આવે, બરાબર. 50 માંથી તમારો કેટલો માર્ક્સ આવે છે બેટા, 0. તો યાદ રાખજો 50 ગુણનો છે તો એમાં 0 પણ આવી શકે, એટલે હંમેશા એવા દાખલામાં કુલ સંભાવના 1 વધી જાય છે. જો 100 નો રહેશે તો 100 નો રહેશે તો કુલ સંભાવના 101 લેવામાં આવશે બેટા, બરાબર. આ ધ્યાન રાખજો ખાસ. 50 ગુણનો રહેશે તો 50 ગુણનો હોય તો 51 લેવામાં આવશે. 80 ગુણનો બોર્ડની પરીક્ષાનો ગુણભાર હોય તો એમાં 81 લેવામાં આવશે. એટલે આ ધ્યાન રાખજો, એટલે થશે 1/81, એટલે 0 આવે તો પણ 1/81. આ આપણું જવાબ છે બેટા. ઓકે, ચલો સ્ક્રીનશોટ લઈ લેજો, જવાબ ચેક કરી લઈશું. યસ, સાચું છે બેટા. ક્વેશ્ચન નંબર 10, tan a વત્તા b બરાબર શું છે, વર્ગમૂળમાં 3 છે. જ્યાં 0 ડિગ્રી કરતા મોટો a પ્લસ b ની કિંમત શું થશે? આપણી પાસે ઓપ્શનમાં 30 છે, 60 છે, 90 છે. જો બેટા આને તમે ભૂલી જાઓ, કેમ, એ પ્રશ્નમાં પણ એ જ પૂછે છે. સો tan ની ડાયરેક્ટલી જુઓ, tan ની કિંમત રૂટ વર્ગમૂળમાં 3 ક્યાં છે, કોની હોય છે, tan ની કિંમતમાં. તો જો બેટા એમાં આવશે, જ્યારે ટેબલ પર જોશો તો અહીં tan સમજો a વત્તા b લખશો, બરાબર. અહીં લખીશું tan 60 ખૂણો. કેમ, કાં તો 30 માં જોશો કાં તો 60 ને 30 માં. tan 30 ની કિંમત જોશો તો 1/વર્ગમૂળમાં 2 આવે, 1/વર્ગમૂળમાં 2, પછી 60 ના જોશો તો 1/વર્ગમૂળમાં 3 છે. ઓકે, તો આ tan થી tan ઉડી ગયા, એટલે a વત્તા b અહીંથી શું વાંચ્યું બેટા, a વત્તા b બરાબર શું છે, 60 ખૂણો છે. એટલે જવાબ શું મળશે, a વત્તા b બરાબર 60. એટલે તમે 10માનો જવાબ લખી શકો, 60 ડિગ્રી છે, 60 ડિગ્રી છે બેટા. ચલો આન્સર ટીક કરી લેજો, આપણે ચેક કરી લઈશું. યસ, 60 છે. ચલો ક્વેશ્ચન નંબર 11, એક વર્તુળને ડેશ સ્પર્શક હોય છે. એક વર્તુળને કેટલા સ્પર્શક હોય? તો જો બેટા ધ્યાન રાખજો, વર્તુળ જે હોય છે, આ વર્તુળ રહ્યો, આ સ્પર્શક રહ્યો. હંમેશા સ્પર્શક વર્તુળને એક જ જગ્યા સ્પર્શ કરશે. નહીં, સોરી, અહીં એક મિનિટ સોરી. શું કે છે, એક વર્તુળને કેટલા સ્પર્શક હોય? તો બેટા એક વર્તુળને અનંત સ્પર્શક હોય છે. એક વર્તુળને અનંત સ્પર્શક હોય. સર કેમ? ધ્યાન રાખજો બેટા, એક બિંદુ હોય ને તેનાથી એક રેખા, એક સ્પર્શક પસાર થાય. જો 2 બિંદુ હશે તો 2 રેખા પસાર થશે, 3 હશે તો 4 હશે તો 4, 5 હશે તો 5. તો જે વર્તુળ બને છે એ અસંખ્ય બિંદુથી બને છે, એટલે જ આપણે વર્તુળનો સ્પર્શક પણ અસંખ્ય રહેશે. એક વર્તુળને કેટલા સ્પર્શક હોય? તો એક વર્તુળને અસંખ્ય સ્પર્શક હોય. પણ જો સમાંતર સ્પર્શક પૂછે તો સમાંતરની કેસમાં 2 આવશે, સમાંતર સ્પર્શક સામે 2 જ આવશે બેટા.
બરાબર, એટલું ધ્યાન રાખજો. અલગ અલગ ક્વેશ્ચનનો અલગ અલગ, એટલે 11 માનો અસંખ્ય જવાબ આવશે. એક વખત ચેક કરી લઈશું બેટા. જવાબ યસ, અસંખ્ય જવાબ સાચું છે. અસંખ્ય. ઓકે, થોડુંક ધ્યાન રાખજો બેટા. ચલો 12મો પ્રશ્ન કરીશું. ક્વેશ્ચન નંબર 12 છે બેટા. શું કે છે? અવલોકન જેટલા છે તે બહુલક શોધો. બહુલક એટલે બહુત, વધારે, સૌથી વધુ પુનરાવર્તિત થતી કિંમતને શું કહું? બહુલક. તો શું છે બેટા? 0 2 3 5 3 5 3 2 3 2 4 3 4 3 0 નો બહુલક. બહુલક ઓપ્શનમાં જોઈ લો, જલ્દી મળી જશે. 0 2 3 0 એક જ વખત છે. ઓકે. 2 1 બે વખત છે. 3 એક મિનિટ, કઈ તો ખોટું હશે. 2 બે વખત છે. 3 3 3 સોરી, એક જગ્યા ભૂલ થઈ. હા, 3 3 વખત છે, સાચું છે. 3 એક વખત, 2 વખત, 3 વખત. 3 3 વખત આવી, 2 બે વખત આવી છે, એટલે બહુલક શું થશે? બહુત કોણ છે? 3 છે, એટલે બહુલક શું હશે? 3 જવાબ છે 12માનો. ઓકે, હાવ ઇઝી દાખલા છે બેટા. આવા પ્રશ્નો દરેક પેપરમાં આવ્યા જ છે બેટા, એટલે બહુલક વાળું કરીને જજો. બરાબર, બધા જ પેપર કરીને જવાનો. એવું નહીં થવું જોઈએ કે બેટા આ પેપર કરીને ગયા, તે સરને કરીને ગયા, એવું કઈ નહીં થાય. હા, ધ્યાન રાખજો. ઓકે, નેક્સ્ટ છે. ચલો બેટા, અમે છે નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા છે તે જણાવો. પ્રશ્ન ક્રમાંક 13 થી લઈને 16, દરેકનો એક ગુણ. પ્રશ્ન નંબર 13. ઓકે, શું કહે છે? સમય સંખ્યા અને અસમય સંખ્યાનો સરવાળો હંમેશા અસમય હોય છે. તો તમને મેં ઘણી બધી ટ્રીક કીધી હતી. જો બેટા, સમય એટલે S, અસમય એટલે A. એનો સરવાળો કરો, એનો બાદ બાકી કરો. સરવાળો કરો કે બાદ બાકી કરશો, શું મળશે? અસમય. ઓકે, અસમયને અ વડે કરી છે એટલે ધ્યાન રાખજો. પછી સમય સંખ્યાને ગુણાકાર કરો અથવા ભાગાકાર કરો. રાઈટ બેટા, ગુણાકાર કરો અથવા ભાગાકાર કરશો અસમય વડે તો શું મળશે? અસમય મળશે. એટલું ધ્યાન રાખજો. તો અહીં જવાબ શું આવશે? અસમય જ કહે છે એટલે શું છે? ખરું. વિધાન શું છે બેટા? ખરું. આ આપણું જવાબ છે બેટા. ચલો, ઓકે, સાચું છે બેટા. ક્વેશ્ચન નંબર 14. ક્વેશ્ચન નંબર 14 ની વાત કરીશું. ત્રિઘાત બહુપદી. ત્રિઘાત બહુપદી છે x ની ઘાત 3 વત્તા x. ઓકે, 3 વાસ્તવિક શૂન્યો છે. તો અહીં ધ્યાન રાખજો, 3 વાસ્તવિક શૂન્યો મળશે નહીં. આ વિધાન શું છે બેટા? ખોટું આવશે. કેમ? જો ધ્યાન રાખો, કેમ? 3 ઘાત છે ને, પણ જો અવયવ પાડવાની ટ્રાય કરો, અહીં x કોમન લઈ લેશો તો શું બનશે બેટા? x નો વર્ગ વત્તા 1. ઓકે, હમણાં x નો, જો બેટા, અહીં x નો વર્ગ માઇનસ 1 નો સૂત્ર હોય છે. x નો વર્ગ માઇનસ 1 નો સૂત્ર હોય છે. આનો સૂત્ર જ હોતું નથી. x નો વર્ગ વત્તા 1 નો સૂત્ર હોતો નથી. એટલે શું મળશે? આ જવાબ 3 જે વાસ્તવિક શૂન્ય છે એ ખોટું છે. એટલે શું લખશો? વિધાન ખોટું. એટલું ધ્યાન રાખજો બેટા. ઓકે, આ ખાસ ધ્યાનથી સમજવાનો રાખજો બેટા. આનો વર્ગનું સૂત્ર બને છે, પણ આનો વર્ગ જેવું સૂત્ર બનતું જ નથી. રાઈટ? ચલો, ટીક કરી લેજો. નેક્સ્ટ સવાલ છે બેટા, ક્વેશ્ચન નંબર 15. જે સમીકરણ યુગ્મના સમીકરણોનો અવલંબી હોય તો સમીકરણ યુગ્મ સુસંગત હોય છે. તો આ તમે વાંચીને જ ટીક કરી શકશો કે હા સર, આપણે ત્રીજા ચેપ્ટર કોઠા પરથી 100% મોસ્ટ આઈએમપી છે જે ટેબલ છે બેટા 3.1 જે ટેબલ છે 100% એમાંથી દાખલા પૂછાશે. સો પ્લીઝ ધ્યાન રાખજો બેટા. એક આવા પ્રશ્નો જરૂરથી પૂછાશે જ કે છે યુગ્મ સમીકરણનો અવલંબી હોય છે તો સમીકરણો સુસંગત હોય છે. તો સાચું જવાબ છે બેટા આ એકદમ સાચું કે ખરું. શું લખી શકીએ?
ખરું. ઓકે, ચલો ક્વેશ્ચન નંબર 16. એક મિનિટ, 15મું ચેક કરી લઈશું. 15મું શું છે બેટા? ખરું. ઓકે, ક્વેશ્ચન નંબર 16 ની વાત કરીશું. કોઈ પણ ઘટનાની સંભાવના ફક્ત 0 અને 1 ની વચ્ચે હોય છે. જો બેટા અહીં અમુક છોકરા ખોટું કરી શકે એટલે શાંતિથી સમજીને કરજો કે છે 1 અને 0 ની વચ્ચે હોય. વચ્ચેનો મતલબ શું થાય ખબર? જો ચલો 3 અને 5 ની વચ્ચે શું છે? હું તમને ખાલી પ્રશ્ન પૂછું, 2 અને 5 ની વચ્ચે શું છે? તો સર કહેશો 2 અને 3 વચ્ચે આવશે 3 અને 4. ઓકે, શું આવશે? 3 અને 4. તો હમણાં જોજો જવાબમાં શું લખશો? 2 અને 5 ની વચ્ચે શું લખશો? 3 અને 4. જવાબમાં શું આવશે સર? આ આન્સર કે 2 અને 5 ની વચ્ચે 3 અને 4. કેમ? વચ્ચે પૂછે એટલે આ કિંમત, જે બે કિંમતો પૂછે છે એ કિંમતો નહીં આવશે. એનો મતલબ થશે સર 0 બી નહીં આવશે. અહીં શું કહે છે? 0 અને 1 ની વચ્ચે. તો 0 પણ નહીં આવશે, 1 પણ નહીં આવશે. તો આ વિધાન શું થશે? ખોટું. એટલે આવશે અહીં 0 થી લઈ 1 સુધી હોય છે. 1 સુધી એટલે 1 પણ આવશે. રાઈટ? એટલે ધ્યાન રાખજો, આ વિધાન પણ શું છે? ખોટું છે. ખોટું. ચલો ઠીક કરી લેજો બેટા. ચલો પ્રશ્ન નંબર 17. સમાંતર શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળાનો જો શું કહે છે બેટા? સરવાળાનો સૂત્ર. તો બેટા જો સમાંતર શ્રેણીના સરવાળાનો શું છે? પ્રથમ n પદોનો સરવાળાનો સૂત્ર હોય છે Sn બરાબર n ના છેદમાં 2 ને કૌંસમાં a વત્તા l. કા એ જ સૂત્રને અથવા એને જ કહેવાય Sn બરાબર n ના છેદમાં 2 a વત્તા an. ઓકે, આ આપણે સૂત્ર છે. આ બી લખી શકશો અથવા આ પણ લખી શકશો. બંને આન્સર છે બેટા. ઓકે, ધ્યાન રાખજો. ચલો વર્તુળના સ્પર્શકની વ્યાખ્યા લખો. વર્તુળની સ્પર્શકને જો બેટા વર્તુળનો સ્પર્શક હું તમને સમજાવી દઉં, તમે જાતે દોરીને લખજો. આ વર્તુળ છે. વર્તુળને શું કરશે? આવું સ્પર્શક શું કરે? એક જગ્યા ટચ કરીને નીકળે છે. એટલે લખશો વર્તુળની સ્પર્શકની વ્યાખ્યા. વર્તુળની સ્પર્શક વર્તુળને એક જ બિંદુમાં સ્પર્શે છે કા છેદે છે. બસ આટલું લખી દેવાનું એક લાઈનમાં. વર્તુળનો સ્પર્શક વર્તુળને એક જ બિંદુમાં છેદતી રેખાને સ્પર્શક કહે છે વર્તુળનો. બસ આટલું લખી દેજો. રાઈટ છે બેટા? એટલે ધ્યાન રાખજો. ચલો 18 થઈ ગયું. 19 ક્વેશ્ચન નંબર 19 શું કહે છે? જો P ઓફ A શું કહે છે બેટા? P ઓફ A બરાબર કેટલા છે? 0.37. તો P ઓફ A બારનું બરાબર શું આવશે? તો જો બેટા હાવ સિમ્પલ છે. દાખલા ગણ્યા વચ્ચે પહેલા કે જો બેટા એને 100 માંથી બાદ કરી દો. 100 માંથી 37 ને બાદ કરો. શું કરો? 37 ને બાદ બાકી કરજો. ઓકે, 10 માંથી 7 જશે 3. અહીં 1 આપી દેશે એટલે 9. 9 માંથી 3 જશે તો 6. એટલે ડાયરેક્ટલી લખી શકશું P ઓફ A બાર બરાબર 0.63. રાઈટ? એક વખત જવાબ ચેક કરી લેવા દેજો બેટા. યસ, સાચું છે. જો બેટા એને દશાંશ અહીં કરી દો, અહીં કરી દેજો. આવી રીતે બી કરી શકશો. 100 માંથી બાદ 100 સમજો. 100 માંથી 37 નીકળી જશે. પોઈન્ટ 2 જગ્યા પર છે તો જે જવાબ આવે ત્યાં પોઈન્ટ 2 જગ્યા પર કરી દેવાનો. રાઈટ છો. બસ આ જવાબ. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો. ક્વેશ્ચન નંબર 20. કોઈ એક માહિતી માટે સિગ્મા fi xi બરાબર કેટલા છે બેટા? 545 ને સિગ્મા fi બરાબર
સિગ્મા એફ આઈ બરાબર છે 100, તો એક્સ બાર બરાબર એટલે એક્સ બાર બરાબર સિગ્મા એફ આઈ એક્સ આઈ ને છેદમાં સિગ્મા એફ આઈ છે બેટા. એટલે સિગ્મા એફ આઈ ની કિંમત કીધી છે 545 ને છેદમાં 100, એટલે ભાગાકાર કરશે, ભાગાકાર કરશો એટલે શું આવશે 5.45, 5.45 આ આપણું જવાબ રહેશે બેટા. ઓકે, એક મિનિટ ચેક કરી લેવા દેજો બેટા. 5.45 સાચું છે. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ઓકે, અહીં જે છે આપણે આ એને કરીશું. ચલો અહીં શું કહે છે, નીચે આપેલા યોગ્ય જોડકા જોડો. પ્રશ્ન ક્રમાંક 1 થી લઈને 21 થી લઈને 24 દરેકનો એક ગુણ. એના માટે મેં કીધું એકદમ ઇઝીમાં ઇઝી રીતથી કરાય બેટા, જે તમને યાદ બી રહી જાય અને 100% બોર્ડની પરીક્ષામાં કે સ્કૂલની પરીક્ષામાં તે 4/4 100% સાચું થશે. પણ થોડુંક ધ્યાન રાખજો, થોડુંક તમે સમજવાની ટ્રાય કરજો. પહેલા ક્વેશ્ચન નંબર 21 છે બેટા અને ક્વેશ્ચન નંબર 22 છે. ચલો અહીં શું છે, અર્ધવર્તુળની ચાપની લંબાઈ શું પૂછે છે, ખાલી સમજો લંબાઈ. ઓકે, બીજા દાખલામાં વર્તુળનો ચતુર્થાંશનો ક્ષેત્રફળ. અહીં શું કરવાનું છે બેટા, ક્ષેત્રફળ. શું કરવાનું છે બેટા, ક્ષેત્રફળ. ઓકે, તો તમને કરાયું છે ક્ષેત્રફળ એટલે L ગુણ્યા B. આમાં જો લંબાઈની વાત કરશે ખાલી L જ આવશે, તો L ની એકમ શું આવશે, મીટર આવશે અથવા સેન્ટીમીટર આવશે બેટા. અહીં લંબાઈનો મીટર, અહીં ધ્યાન રાખજો, લંબાઈનું મીટર, પહોળાઈનું પણ મીટર. ઓકે, કાં તો cm બરાબર શું થશે, cm નો વર્ગ અને ઈ મીટરનો વર્ગ. એટલે ક્ષેત્રફળ હંમેશા વર્ગમાં આવશે, લંબાઈ હંમેશા એકમાં આવશે, એટલે એક એકમ, કોઈ સેન્ટીમીટર કા મીટરમાં રહેશે. તો જુઓ બેટા, અહીં પાઈની એકમ હોતી નથી, ચાર્સની એકમ હોતી નથી, પાઈની એકમ હોતી નથી, પાઈની એકમ હોતી નથી. ઓકે, તો વર્ગવાળું 2 એટલે અહીં 2 જ દેખાય છે, ખાલી એક જ છે ક્ષેત્રફળ, એટલે ડાયરેક્ટ તમે એને કરી શકશો. સૂત્ર યાદ કર્યા, કોઈ કરવાની જરૂર નહીં, ખાલી તે સમજી ગયા ને ક્ષેત્રફળ, તો કોઈ પણ પ્રશ્નને તમે કરી શકશો. જો બેટા થોડું ધ્યાન રાખજો. એટલે એનો જવાબ એ થઈ ગયું. એટલે શું લખી શકીએ, 22નો એ જવાબ છે બેટા, એ ઓપ્શન, જે કહે છે પાઈ r નો વર્ગ ને છેદમાં 4. ઓકે, ચલો આ ધ્યાન રાખજો. હમણાં વર્તુળની ચાપની લંબાઈ તો શું હશે, પાઈ ડી આવશે કે પાઈ આર આવશે. ચલો એને થોડુંક સમજાઈ દઉં છું. પાઈ ડી ને શું કહેવાય, જો બેટા પાઈ અને ડી ની કિંમત શું હોય છે, 2r. ધ્યાન રાખજો, વર્તુળનો આ જે વર્તુળ હોય છે બેટા, એમાં આ અડધી ત્રિજ્યા એટલે r મળીને શું થાય છે, ડી બરાબર શું લખી શકાશે, r વત્તા r એટલે 2r. ડી બરાબર શું થશે, 2r થશે. બરાબર બેટા, તો એટલે એને શું કહેવાશે, આ શું બનશે, 2πr. અને 2πr શું છે, વર્તુળનો પરિધ હોય છે બેટા, વર્તુળનો પરિધ. બરાબર, તો અને πr એટલે πr, તો વર્તુળની ચાપની લંબાઈ શું થશે બેટા, સી ઓપ્શન થઈ જશે. વર્તુળની ચાપની લંબાઈ શું થશે બેટા, સી ઓપ્શન થશે. આઈ હોપ કે તમને સમજ પડી હશે બેટા. જો હજુ બી નહીં સમજ પડી તો સમજી લો, πr. જો બેટા વર્તુળની આ પરિધ હોય છે 2πr, એમાં 2 વડે ભાગશો, કેમ કે અર્ધવર્તુળ છે એટલે ઉડી જશે, તો શું મળશે, πr. તો એટલે તમારે જવાબ શું લખશો, 21માંનો સી ઓપ્શન, πr. ઓકે, ચલો સ્ક્રીનશોટ લઈ લેજો. આ 2 પ્રશ્નો એકદમ ઇઝી રીતે સમજાઈ દીધા છે બેટા, જેમાં સૂત્રનો બી મગજમારી નહીં. ઓકે, ચલો છેલ્લેના 2 પ્રશ્નો બાકી છે, તેને ગણીશું. ક્વેશ્ચન નંબર આવશે 23 અને ક્વેશ્ચન નંબર આવશે 24. શંકુનો ઘનફળ. હાવ ઇઝીમાં ઇઝી છે બેટા, ઘનફળ. અહીં શું કહે છે બેટા, ઘનફળ. એ જ ટ્રીકથી આપણે કહીશું નળાકારની પૃષ્ઠફળ. શું છે બેટા, પૃષ્ઠફળ. ઓકે, જો બેટા અહીં ઘનફળ આપણને ખ્યાલ છે, ઘનફળ શું આવશે, ઘન આવશે એટલે 3 વર્ગ આવશે, એટલે જેની ઘાત 3 હશે એ આવવાની શક્યતા વધારે હશે. પૃષ્ઠફળમાં 2 આવશે એટલે જેની ઘાત 2 હશે તે આવશે. ચલો અહીં આવીને ચેક કરીશું. સર જો
2 એકમ મોટું નથી, પાઈ એકમ મોટું નથી, આર નો એકમ સોરી આર નો એકમ હોય છે ભાઈ, અને આર અને એચ. ઓકે, પાઈ આર સ્ક્વેર એચ છે. ચલો અહીં હું થોડું લખું છું. એ ઓપ્શન છે 2 પાઈ આર. ઓકે, 2 પાઈ આર ને કૌંસમાં જો ગુણશો તો આર એચ થશે ને થશે 2 પાઈ આર નો વર્ગ. જો ધ્યાન રાખજો બેટા. તો જુઓ, પાઈ નીકળી ગયું, આર 2 અને આર નીકળી ગયા, પાઈ નીકળી ગયા. આર અને એચ 2 છે એટલે વર્ગ છે, વર્ગ છે એટલે સાચું. અહીં પણ આર નો વર્ગ છે એટલે વર્ગ છે, એટલે 2 આ ક્ષેત્રફળ થશે. ઓકે, હોઈ શકે. હા, નીચે એમાં આવશો તો બીજા ઓપ્શનમાં શું મળશે? પાઈ આર નો વર્ગ એચ. ચલો અહીં ચેક કરીશું તો સર પાઈ નો એકમ હોતું નથી, આર નો વર્ગ હોય છે, આર નો હોય છે ને એચ નો હોય છે, એટલે શું મળશે? આ ઘન મળે છે. આ શું મળી ગયું બેટા? 2 ઘાત ને 1 ઘાત એટલે 3 ઘાત. સર આ ઘનફળ છે. છેલ્લે ચેક કરશું 1/3 પાઈ આર નો વર્ગ એચ. જો બેટા 1/3 નો એકમ હોતું નથી, પાઈ નો એકમ હોતું નથી, અહીં આર અને એચ પણ ઘન બનશે. રાઈટ છે બેટા? સો ધ્યાન રાખજો, અહીં ઘનફળ 2 છે. ચલો, તો એક ક્ષેત્રફળ છે બેટા, એક પૃષ્ઠફળ છે, તો ડાયરેક્ટ તમે પૃષ્ઠફળને તમે એને મળાઈ શકશો. એટલે નળાકારનો પૃષ્ઠફળ શું બનશે? એ બની જશે. એટલે 23માં નો જવાબ શું, સોરી 24માં નો જવાબ શું મળી ગયા બેટા? એ ઓપ્શન કૌંસમાં 2 પાઈ આર કૌંસમાં એચ વત્તા આર છે બેટા. સો આ આપણું આન્સર છે. રાઈટ? એક વખત ચેક કરી લેવા જો. યસ, 24માં નો એ જવાબ સાચું છે. 24માં નો એ જવાબ સાચું છે. ચલો એને સ્ક્રીનશોટ લઈ લીધો. ચલો હમણાં 23માં ની વાત કરીશું. શું છે બેટા? નળાકાર. નળાકારમાં જુઓ બેટા, આ નળાકાર છે. રાઈટ? નળાકાર આ હોય છે, આવું બને છે. ઓકે, તો નળાકારમાં શું હોય છે બેટા? એચ અને આર બંને હોય છે. સો અહીં જુઓ, ઘનફળમાં આર અને એચ બંને છે. તો નળાકાર શું હોય છે? આ શંકુનો હોય છે બેટા. આ 1/3 એટલે શંકુ જેવું. મેં તમને યાદ કર્યું 1/3 શું આવશે? શંકુ. શંકુ કેવું બને? ત્રિકોણ જેવું બને ને, આવું. આ ત્રિકોણ જેવું બન્યું એટલે એના છેદમાં 1/3 આવશે. આ શંકુ છે, આ નળાકાર છે. નળાકારમાં શું આવશે? આ પાઈ આર સ્ક્વેર એચ. બસ, એટલે થોડુંક ધ્યાન રાખીને સમજીને બી ઓપ્શન જે છે પાઈ આર સ્ક્વેર એચ છે, આ આપણો જવાબ છે બેટા. ચલો સ્ક્રીનશોટ રાખજો બેટા. ચલો થઈ ગયું છે? યસ, સાચું. સોરી, નળાકાર નો કુલ પૃષ્ઠફળનું ક્ષેત્રફળ નળાકાર છે. એક મિનિટ, નળાકાર અને શંકુનો કુલ, સોરી શંકુનો ઘનફળ છે. સોરી, શંકુ આવશે તો 1/3 આવશે. સોરી, આ નળાકાર નહીં, સોરી, આ શંકુનો ઘનફળ. મેં પાઈ નળાકાર આને સમજતો હતો. સોરી બેટા. હા, ઓકે. જો બેટા, શંકુનો ઘનફળ શું આવશે? 1/3. મેં કીધું 3 આવશે. તો ધ્યાન રાખજો બેટા, સી ઓપ્શન 1/3 પાઈ આર સ્ક્વેર એચ આ બનશે. શંકુનો રહેશે તો આ આવશે બેટા પાઈ, નળાકારનો અલગ જ છે. સોરી, 2 પાઈ આર એચ આવશે. ચલો, સોરી ભૂલ હતી બેટા. આ આન્સર ટીક કરી લેજો. ચલો બેટા, વિડીયોને લાઈક સબસ્ક્રાઇબ જરૂરથી કરજો બેટા. ખૂબ જ મહેનત લાગે છે વિડીયો બનાવતા. આપણે રાત સુધી વહેલા સવાર ઉઠીને વિડીયો બનાવીએ છીએ, કેમ કે એના વચ્ચે આપણે ટ્યુશન ભણાવવાનું બી કામ કરીએ છીએ. સો પ્લીઝ ચેનલને લાઈક સબસ્ક્રાઇબ કરો. તમારા માટે કામ કરીએ છીએ કે જ્યાં તમને તકલીફ પડશે ત્યાં આપણે ઊભા રહીશું. જે વસ્તુ કહેશું એક એક વસ્તુને દૂર કરવાનો પ્રયત્ન કરીશું. ચલો, થેન્ક યુ.